રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ લોધિકામાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વેરાવળ અને વંથલીમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ બનાસકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। 58 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં ફરી એક વખત મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ લોધિકામાં વરસ્યો છે। 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, ફરી એક વખત મેઘરાજાની જમાવટ રાજ્યમાં જોવા મળી રહી છે। શું સ્થિતિ વરસાદને લઈને રાજ્યમાં? જી વૈભવી, વાત કરવામાં આવે ગઈકાલથી જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી પ્રમાણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય છેલ્લા 24 કલાકની અંદર 162 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। મહત્વની વાત એ કહી શકાય કે રાજકોટના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। બીજા રાઉન્ડમાં વાવણી કર્યા બાદ બીજા રાઉન્ડમાં વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજકોટના લોધિકાની વાત કરું તો લોધિકાની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો છે, એટલે કહી શકાય કે 5 ઇંચથી વધુ વરસાદ લોધિકાની અંદર વરસ્યો છે। ત્યારબાદ કહી શકાય કે જે ગીર સોમનાથનું પાટણ વેરાવળ તાલુકો છે તેની અંદર પણ 4.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મહત્વની વાત એ કહી શકાય કે રાજ્યની અંદર જે 50થી વધુ તાલુકાઓ છે તેમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બીજી તરફ કહી શકાય કે જે 162 તાલુકાઓની અંદર વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે, કારણ કે જે ચોમાસુ પાક છે તેને વાવેતર કર્યું હતું। વાવણી લાયક વરસાદ બીજા રાઉન્ડમાં વાવણી માટે વરસાદની જરૂર હતી અને વરસાદ વરસવાના કારણે જગતના તાતમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર છે તમામ જાણકારી